સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છના 2 સ્થળોએ 3 એર શો યોજી રહી છે, જે પૈકી 29 જાન્યુઆરીના રોજ અબડાસા તાલુકાના પિંગલેશ્વર બીચ પર દિલ ધડક એર શો યોજાયો હતો અને કચ્છના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમે વિવિધ હવાઈ કરતબો કરીને સફેદ રણની રોનક વધારી હતી અને આ કરતબો જોઈને પ્રેક્ષકો પણ રોમાંચિત થયા હતા। તો કચ્છના રોગાન કારીગર આશિષ કંસારાએ સૂર્યકિરણ એરોબેટિક ટીમને રોગાન કળાથી બનાવેલા સૂર્યકિરણ પ્લેનની કૃતિ ભેટમાં આપી હતી। કચ્છના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 હોક વિમાન દ્વારા કરવામાં આવેલા હવાઈ કરતબે આકર્ષણ જમાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કચ્છના પ્રવાસ દરમિયાન આ ટીમ દ્વારા 2 દિવસનો એર શો ભુજ એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવ્યો હતો। તો આ વખતના 3 એર શો પૈકી એક શો જે અબડાસામાં કરવામાં આવ્યો હતો તે અબડાસામાં પ્રથમ વખત યોજાયો હતો। તો સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા 31મી જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં પણ 2 દિવસ એર શો યોજવામાં આવ્યા હતા। કચ્છના સફેદ રણમાં ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભુત કરતબો કરવામાં આવ્યા હતા। ત્યારે સફેદ રણની ચમક અને સૂર્યકિરણ એરોબેટિક ટીમના લાલ રંગના પ્લેનથી વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ રંગીન બન્યું હતું। સૂર્યકિરણ એરોબેટિક ટીમ 14 વર્ષ બાદ પ્રથમવાર એરફોર્સની ટ્રાય કલર ડિસ્પ્લે એટલે કે આપણા તિરંગાના રંગો કેસરી, સફેદ અને લીલા રંગના સ્મોકનો ઉપયોગ કરીને કરતબો કરવામાં આવી રહ્યા છે। કચ્છના સફેદ રણ ખાતેનો સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો લગભગ 30 મિનિટ સુધી જેટલો ચાલ્યો હતો અને સફેદ રણથી 100 ફૂટ ઉપર આ તમામ કરતબો કરવામાં આવ્યા હતા। આ એર શો દરમિયાન કચ્છનું સફેદ રણ સૂર્યકિરણ એરોબેટિક ટીમના પ્લેનના અવાજો અને પ્રેક્ષકોની તાળીઓના ઉલ્લાસપૂર્ણ અવાજથી ગૂંજી ઉઠ્યું હતું। આ એર શો દરમિયાન SK-80ના 9 વિમાનો દ્વારા જુદા જુદા ફોર્મેશન કરવામાં આવ્યા હતા, જેમાં લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા તેમજ રૂવાટા ઉભા કરી દે તેવા એરોબેટિક કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો જ્યારે સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા DNA ફોર્મેશન કરવામાં આવ્યું હતું ત્યારે સફેદ રણ પર હાજર તમામ દર્શકો રોમાંચિત થઈ ગયા હતા। સૂર્યકિરણ એરોબેટિક ટીમ જે ભારતીય વાયુસેનાના રાજદૂત તરીકે વધુ જાણીતી છે અને પોતાની ચોકસાઈ, કુશળતા અને ટીમ વર્ક માટે પ્રખ્યાત છે। આ ટીમે ભારતમાં 700થી વધુ ડિસ્પ્લે રજૂ કર્યા છે, જ્યારે ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં પણ આંતરરાષ્ટ્રીય એર શોમાં भारतीय वायुसेना प्रतिनिधित्व પણ કર્યું છે। आज हमें बहुत खुशी और गर्व महसूस हो रहा है कि रणोत्सव 2025 के अवसर पे आज सूर्यकिरण टीम ने रण के आसमान में 4 चांद लगा दिए। ये एक बहुत ही खास अवसर है हम सबके लिए, क्योंकि ये इतिहास में पहली बार हुआ है और एक और बार इतिहास लिखने इसको और भी खास बनाने वाली सूर्यकिरण टीम को भी आसमान में देखिए। आप देखेंगे 9 विमानों को 5 मीटर से भी कम की दूरी पर उड़ान भरते हुए, और इन विमानों में उड़ रहे हैं हमारे भारतीय वायुसेना के जाबाज फाइटर पायलट्स, जो कि अलग अलग फ्लीट से हैं, जैसे कि सुखोई 30 MKI, तेजस, मिराज और अनेक जो हमारे भारतीय वायुसेना में फाइटर जेट्स हैं, ये उनको चलाने वाले फाइटर पायलट्स हैं। और आप देखेंगे भारतीय वायुसेना का जो साहस है, उनका अनुशासन और उनकी जो शान है। ઉલ્લેખનીય છે કે નલિયાના પિંગલેશ્વર બીચ પર યોજાયેલા એર શોમાં 6000 જેટલા લોકો ઉમટી પડ્યા હતા અને સૂર્યકિરણ એરોબેટિક ટીમના હવાઈ કરતબો નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા। જ્યારે સફેદ રણમાં અંદાજિત 10,000થી પણ વધુ પ્રેક્ષકોએ આ એર શો માણ્યો હતો।